ભરૂચમાં ચોમાસાની શરૂઆત સાથે જ દહેજ બાયપાસ રોડ પર શેરપુરા નજીકનો મુખ્ય માર્ગ ધોવાઈ ગયો છે। રસ્તા પર પડેલા ખાડાઓમાં વાહન ચાલકો પટકાતા અકસ્માતની સંભાવનાઓ પણ વધી ગઈ છે। ભરૂચ એલસીબીની ટીમે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના દહેજ તરફ ઉતરતા એક્ઝિટ બેલ્ટ પર વોચ ગોઠવી હતી। બે ટેન્કરોમાંથી ગેરકાયદેસર રીતે કિંમતી કેમિકલ ચોરી કરી પિકઅપ ડાલામાં ભરી રહેલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસે સ્થળ પરથી 630 લીટર કેમિકલ ભરેલા 18 કેરબા, 2 કેમિકલ ટેન્કર, એક પિકઅપ વાન અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। સ્થળ પરથી બંને ટેન્કર ચાલકો સોહિમ મુઝફર મોહમ્મદ અને સમીર રિયાઝ અહમદ આલમની ધરપકડ કરવામાં આવી છે। બંને આરોપી ડ્રાઈવરો હજીરાથી સ્ટાયરીન કેમિકલ ભરી દહેજ બીએએસએફ કંપનીમાં લઈ જઈ રહ્યા હતા, જ્યારે ચોરી કરાવનાર મુખ્ય સૂત્રધાર પાલેજના સત્તાર ઉર્ફે સમીર મલંગસા દિવાન ભગત અને ડ્રાઈવર સરતાજને વોન્ટેડ જાહેર કરી ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે।